ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्रद्धायाग्निः समिध्यते श्रद्धया हूयते हविः श्रद्धां भगस्य मूर्धनि वचसा वेदयामिसि। શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા પરોપકારી કર્મો જ ધ્યેયને સિદ્ધ કરી શકે છે. તેથી મનુષ્યે શ્રદ્ધાથી ભરપૂર રહેવું જોઈએ. શ્રદ્ધા માનવ જીવનનો આધાર છે. તે મહાન પ્રેરક શક્તિ રહેલી છે. નક્કર આધાર વગર કશું શક્ય બનતું નથી. જો કોઈને છલાંગ લગાવવી હોય તો જે જગ્યાએથી કૂદકો મારે તે ધરતી નક્કર હોવી જોઈએ. જો તે પોચી અથવા કીચડવાળી હશે તો છલાંગ મારનાર નીચે પડશે અને ધ્યેય સુધી પહોંચી શકશે નહીં. આધાર મજબૂત હોવો જોઈએ. પાણીનો આધાર ઘડો છે, તે ફૂટેલો ન હોવો જોઈએ. ઘડાનો આધાર ત્રિપાય છે, તેનો પાયો તૂટેલો ન હોવો જોઈએ. ત્રિપાયનો આધાર ભૂમિ છે, તે ત્રાંસી અથવા ઢોળાવવાળી ન હોવી જોઈએ. એ જ રીતે કોઈ વસ્તુ લટકાવી હોય તો ખૂંટી મજબૂત હોવી જોઈએ, નહીંતર ખૂંટી નીકળી જશે અને વસ્તુ પડી જશે. તે જ રીતે શ્રદ્ધા પણ મજબૂત હોવી જોઈએ. જોઈને, ઓળખીને, પારખીને શ્રદ્ધાનું સ્થાન નક્કી કરવું જોઈએ. તરતા શીખનાર માણસ પાણીમાં ઉતરતો ગભરાય છે. શિક્ષક ભરોસો આપે છે કે કૂદી પડો, હું તને ડૂબવા નહીં દઉં. પણ છોકરાને વિશ્વાસ હોતો નથી. તે દોરડું પકડીને પાણીમાં ઉતરે છે. તેને શિક્ષક કરતાં દોરડા પર વધારે શ્રદ્ધા છે. ધીરે ધીરે તે દોરડું છોડીને હાથ પગ હલાવે છે. શિક્ષક તેને સાચવીને ડૂબવા નથી દેતો. થોડા દિવસો પછી તેની શ્રદ્ધા દોરડા પરથી હટીને શિક્ષકમાં આવી જાય છે. પછી તો તે નિશ્ચિત થઈને પાણીમાં છલાંગ મારે છે. પોતાના શિક્ષકમાં તેને પૂરી શ્રદ્ધા છે. ભલે કોઈ કહે કે અંધશ્રદ્ધા છે, પરંતુ હવે કોઈ તેના વિશ્વાસને ડગાવી શકે નહીં. એ જ પ્રમાણે જેઓ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખે છે તેમને પ્રતિપળ એ વિશ્વાસ રહે છે કે આ ભવસાગરથી તે તેમને પાર કરી દેશે, ડૂબવા નહીં દે. શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ એ ઉન્નતિના 3 પગથિયા છે. શ્રદ્ધાથી બધું જ શક્ય બને છે. વિશ્વાસ અઘરાને સરળ કરી નાખે છે અને પ્રેમ તો તેને સરળતામાં બનાવી દે છે. જેઓ આ 3 સદ્ગુણોનો અભ્યાસ કરે છે તેમનો માર્ગ મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી મુક્ત થઈ જાય છે. શ્રદ્ધાવાનને પોતાના પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે. જ્યારે શ્રદ્ધા દ્રઢ થઈ જાય છે ત્યારે તે કલ્યાણ કરનારી માતાની જેમ દરેક સ્થિતિમાં આપણી રક્ષા કરે છે. આપણે પણ આપણા હૃદયમાં શ્રદ્ધાની જ્યોતિ પ્રજ્વલિત રાખવી જોઈએ. શ્રદ્ધા વગર આપણે કોઈ પણ કાર્ય પૂરું નહીં કરી શકીએ. એક ડગલું પણ આગળ નહીં વધી શકીએ. આપણું જીવન શ્રદ્ધાથી ઓતપ્રોત થાવ. સંધ્યા કરીએ તો શ્રદ્ધાપૂર્વક, ભોજન કરીએ તો શ્રદ્ધાપૂર્વક, દાન આપીએ તો શ્રદ્ધાપૂર્વક, સત્સંગમાં જઈએ તો શ્રદ્ધાપૂર્વક, જે પણ કાર્ય કરીએ એ પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી કરીએ. જ્યારે કાર્યમાં શ્રદ્ધા હોય છે ત્યારે એકાગ્રતા પણ આવે છે. તેનાથી રુચિ જાગૃત થાય છે. જે કામ મન લગાડીને કરવામાં આવે છે તેમાં સરળતા આવી જાય છે. જેવી રીતે સૂર્યના કિરણોને બહિર્ગોળ કાચની મદદથી એક બિંદુ પર કેન્દ્રિત કરવાથી અગ્નિ પ્રજ્વલિત કરી શકાય છે, એ જ પ્રમાણે શ્રદ્ધાના માધ્યમથી મનની બધી જ શક્તિઓને એકત્રિત કરી શકાય છે. શ્રદ્ધાથી પ્રાપ્ત થયેલી શક્તિ દરેક કાર્યને સફળ કરી દે છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. મા કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.